નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. તો મળી રહ્યા છે મહત્વના સમાચાર. શેરબજારની શરૂઆતમાં સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. તો સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલાયો છે. સેન્સેક્સ 79,371 પોઈન્ટની સપાટી પર બંધ રહ્યો. તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો થયો છે. મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, નિફ્ટી 24,220 પોઈન્ટની સપાટી પર પહોંચી ગયો છે. તો શેર બજારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો નોંધાયો છે. મહત્વના જે સમાચાર મળી રહ્યા છે, કયા કારણો જવાબદાર છે જેના કારણે માર્કેટ પડ્યું છે, તેના પર સૌની નજર છે. રોકાણકારોએ શું કરવું જોઈએ તેને લઈને પણ પ્રશ્ન છે. નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. તો નિફ્ટી 24,220 પોઈન્ટની સપાટી પર પહોંચી ગયો છે, જે મહત્વના સમાચાર મળી રહ્યા છે. શેર બજારમાં શરૂઆતમાં જ સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો થયો છે. વીકેન્ડ પછી આજે માર્કેટ ખુલ્યું છે અને માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં કડાકો જોવા મળી રહ્યો છે. 1600 પોઈન્ટનો કડાકો છે, જ્યારે કે નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે. તો અનેક રોકાણકારોને રોવાનો વારો આવવાનો છે. નિફ્ટી 24,220 પોઈન્ટની સપાટી પર પહોંચ્યો છે. કયા કારણો જવાબદાર છે તેના પર નજર રહેશે. તો શેર બજારની શરૂઆતમાં જ સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો છે, જેના કારણે રોકાણકારોને હવે રોવાનો વારો આવે છે. નિફ્ટીમાં 24,220 પોઈન્ટની સપાટી પર બતાવી રહ્યો છે. વીકેન્ડ પછી આજે શેર માર્કેટ ખુલ્યું છે અને ખુલતાની સાથે જ 1600 પોઈન્ટનો કડાકો જોવાઈ રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં મોટો કડાકો જોવાઈ રહ્યો છે. સેન્સેક્સમાં 1600 પોઈન્ટ, તો નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો થયો છે. વૈશ્વિક કારણોના કારણે કદાચ આ કડાકો સંભવ થઈ શક્યો છે. સૌથી મોટો કડાકો શેર બજારમાં હાલમાં જોવા મળી રહ્યો છે. શેર માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 1600 પોઈન્ટ તૂટ્યો છે, જ્યારે કે નિફ્ટી 500 પોઈન્ટ તૂટ્યો છે. તો માર્કેટ એક્સપર્ટ અસીમભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે. અસીમભાઈ, જે કડાકો જોવાઈ રહ્યો છે સેન્સેક્સ અને નિફ્ટીમાં, કયા કારણો જવાબદાર છે? એક તો ઘણા વખતથી આપણે જોઈએ છીએ કે માર્કેટમાં જે ટ્રેન્ડ હતો એ અપવર્ડ મુવમેન્ટ હતી અને કોન્સ્ટન્ટ એક નવા હાઈ લેવલ ઉપર આપણને છેલ્લા 1.5 મહિનાથી જોવા મળતું હતું. એ માર્કેટ ક્યાંક ને ક્યાંક ઓવરબોટ લાગી રહ્યો હતો, પરંતુ ફંડ ફ્લો માર્કેટમાં ખૂબ સારો હોવાથી માર્કેટ એક અપવર્ડ મુવમેન્ટ દેખાડતું હતું. આપણે જાણીએ છીએ કે જીઓપોલિટિકલ સિચ્યુએશન લાઈક જે ઇઝરાયલ, ઈરાન, તર્કી, આ બધાના કારણોસર ઇન્ટરનેશનલ માર્કેટમાં ટ્રેડ, ફાઇનાન્સ બધાને મોટી અસર કરે એવી શક્યતા છે. હવે શું થશે તો આવનારા દિવસોમાં ખબર પડશે. અત્યારે માર્કેટમાં એક મોટો ફિયર છે, નોટ ઓનલી ઇન ઇન્ડિયા, પણ તમે જોશો તો નિકી લગભગ 2 ટ્રેડિંગ ડેઝમાં જ ખાલી 4,000 નિફ્ટીના પોઈન્ટ નિકીના પોઈન્ટ ઘટેલા છે. સો માર્કેટમાં એક ફિયરનું વાતાવરણ છે. મેઇન કારણ તો ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ સિચ્યુએશન જ છે. જી અસીમભાઈ, આ માહોલ ક્યાં સુધી રહી શકે છે? આઈ થિંક વિધિન 3-4 ડેઝ આપણને ક્લેરિટી આવશે કે કઈ ટાઈપની સિચ્યુએશન મિડલ ઇસ્ટમાં ઇમર્જ થાય છે. કારણ કે વોરની વાતો ઘણી છે, પણ વોર કેવી થશે કે નહીં એ બધું કેવું અત્યારે મુશ્કેલ છે. પરંતુ મને એમ લાગે 4 થી 5 દિવસમાં આપણને ક્લેરિટી ઘણી જોવા મળી શકે છે. જી, આ સમયમાં રોકાણકારોને શું સલાહ આપશો? હું એટલું જ કહીશ કે લિવરેજ બિલકુલ નહીં રાખવું જોઈએ અને નવું બાય કરવા માટે થોડી વેઇટ કરવું જોઈએ. કારણ કે માર્કેટનું કરેક્શન, માર્કેટનો ઘટાડો ક્યાં સુધી થશે એ પ્રિડિક્ટ કરવું ડિફિકલ્ટ હોય છે. પણ એક વસ્તુ ચોક્કસ છે કે લિવરેજ બિલકુલ નહીં રાખવું જોઈએ. જો લિવરેજ હોય તો તરત માર્કેટમાંથી નીકળી જવું જોઈએ. જી આભાર અસીમભાઈ સમગ્ર માહિતી આપવા માટે. તો વૈશ્વિક કારણોના કારણે માર્કેટ તૂટ્યું છે. સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો કડાકો, જ્યારે કે નિફ્ટીમાં 500 પોઈન્ટનો કડાકો જોવા મળી રહ્યો છે. આગામી
3-4 દિવસ સુધી આ માહોલ યથાવત રહી શકે છે.